કે મારા સોડાના નોમના ડણકા વગાડનારી મારો અખનન દખનું ભાગીદાર कुलदीप एडिट पांचवाड़ी। ગટુજી, હા 31 તારીખે રાતે 12 વાગે તૈયાર થઈ જજો. પણ જવાનું છો તો 2026 માં 4 દિવસની જિંદગી હો. શું વાત કરો હો? મેં તો 2 મહિનાનું રિચાર્જ કરાવી દીધું. હે ગટુજી, એવું ચમ બોલો હો કે 4 દિવસની જિંદગી છે? શું તમારી જિંદગીમાં તકલીફ હે? હોવા તકલીફ છે. હા તા ભોગવા, મારે શું. જીવન આપ્યું છે તો કંઈક સારું કર. આ લોકોની મેથી માર્યા વગર તું તારું કર. પણ એક દિવસ જરૂર આવશે. પણ એનું કારણ કેમ કે 2 દિવસ તો એક સાથે આવી જ ના શકે. ઓ ભાઈ, તારો પાવર તું તારી જોડે રાખ. લાઈટ નહીં હોય તાર કામમાં આવશે. આ નમૂના નહીં સુધારવાના. સરળ થયું, રામ વાનર સેના લઈને લંકા લડવા ગયા હતા. બાકી તમારા જેવા નમૂના લઈને ગયા હોત તો સોનાની લંકા જોઈને તો અડધા રાવણના પક્ષમાં થઈ જાત. કેમ છો ભાઈ? મોડા મોડા ચો જઈને આયા? એમાં એવું છે ને કે મારા ભાઈબંધના લગ્નમાં ગયો હતો, પણ પહેલા જેવું કઈ રહ્યું જ નથી ને. કેમ, શું થયું? પહેલા મારા લગ્નમાં 7 ફેરા ફેરવ્યા હતા અને મારા ભાઈબંધના લગ્નમાં એને 4 જ ફેરા ફેરવ્યા. એવું કેમ? 7 અક્ષર વાળા હસબન્ડ નું ચાલતું હતું, તાર 4 અક્ષર વાળી વાઈફ નું ચાલે છે. લગ્ન તો મારે કરવા હતા, પણ વાત ખાસ થઈ નહીં. બંગલો તો મારે બાંધવું હતું, પણ લોન પાસ થઈ નહીં. ભાઈ, તમારા લગ્ન પછી કશું વધ્યું? હા, વધ્યું ને. છોકરા વધ્યા. 5 વર્ષનો હતો એ 10 વર્ષનો થયો, 10 વર્ષનો હતો એ 15 વર્ષનું થયું. અરે ભાઈ, આવો. આવ્યો. બોલો ખજૂરભાઈ. તમે કેમ લગ્ન નથી કર્યા? અરે ખજૂરભાઈ, રામ રાખે એને કોણ ચાખે. કઈ છોકરી જોવા ગયા હતા? એક ઠેકાણે ગયો હતો, નક્કી થયું, વાતચીત થઈ. મારા આહુએ મને કીધું, એટલે આહુ તો નહોતા પણ આહુ થવાના હતા. મને એની માએ કહ્યું કે તમારે એકલા વાત કરવી હોય તો હું બહાર જતી રહું. પછી ખજૂરભાઈ એને જેવી વાત ચાલુ કરીને. પણ કેવી વાતચીત ચાલુ કરી? મને એમ કીધું કે હે ભાઈ, તમે કેટલા ભાઈ બહેન છો? મેં કીધું અત્યાર સુધી 2 હતા, હવે ત્રીજી તું થઈ. બહાર નીકળીને ચાલ્યો તો એની માએ કીધું કે કેમ ચાલ્યા? તો મેં કીધું હે માં, રક્ષાબંધનના દિવસ આવીશ રાખડી બંધાવા. એ ભાઈથી શરૂઆત કરે તો મારે શું કરવું? પણ બીજે કહે તો ગયા છે ને. એક જગ્યાએ તૈયારી હતી, સગાઈ થઈ જવાની હતી, પણ હું પોતે દોડાયો થયો ને. પણ થયું શું? જોવા ગયો હતો, પણ મને લાગ્યું કે લાઈ ઇન્ટરવ્યૂ લઈ લઉં. તો મેં એનું ઇન્ટરવ્યૂ લીધું. તો મેં એને પૂછ્યું કે હિમાલયના પગથિયા કેટલા? તો એને કીધું કે મને ખબર નહીં. તો મેં એને બીજું પૂછ્યું કે અંબાજીના પગથિયા કેટલા? તો મને કે એ પણ ખબર નથી. તો મેં એને બીજું પૂછ્યું કે ચોટીલાના પગથિયા કેટલા? તો કે મને એ પણ ખબર નથી. તો મેં એને પૂછ્યું કે પાવાગઢના પગથિયા કેટલા? તો કે મને એ ખબર નથી. તો મેં એમ પૂછ્યું કે જૂનાગઢના પગથિયા કેટલા? તો કે મને એ ખબર નથી. પછી એને મને પૂછ્યું કે તમે ત્રીજા મારે આવ્યા તો એ કેટલા પગથિયા? તો મેં એને કીધું કે મને ખબર નથી. તો મને કહે કે ગણતા જાઓ અને નીકળી જાઓ, અહીંયા હિમાલયનો દીકરો ના થાવ. પણ ખજૂરભાઈ, મારા ભાગ્યમાં પત્ની છે જ નહીં. અરે એવું ના હોય ભલા માણસ. એવું શું ના હોય ખજૂરભાઈ? મારા ભાગ્યમાં પત્ની જ નથી. 3 પત્નીમાં બેસું ને તો પણ કદી રાણી નથી આવી, તો મારા ભાગ્યમાં ક્યાંથી રાણી આવવાની? સાંભળો ભાઈઓ બધાય, તું સાંભળ, તું સાંભળ, તું સાંભળ, તું ના સાંભળીશ. કેમ? તને તો ખબર જ છે. શું પણ? કાલે તો દુકાનનું ઓપનિંગ છે, બધા ભાઈઓ આવી જજો. પણ તમે દુકાનમાં શું શું વેચવા લાયા છો? લગ્નની સિઝન છે તે લગ્નમાં મળતી તમામ વસ્તુ મળશે. એવું છે એમ? તો હું જ મુહૂર્તમાં પહેલો કન્યા લેવા આવીશ. વાવ. અરે ભાઈ, કન્યા ના મળે. નારાસરી, કુમકુમ, સિંદૂર મળે, મંગળસૂત્ર મળે, પણ કન્યા ના મળે. આ બધું શું મારે ગોડવું છે? મેન મુદ્દો નથી રાખ્યો તો
મુદ્દા વગર લઈને શું કરવું? આવતા જ ના, મારે ઓપનિંગ કરવું જ નહીં. ફોન કરો પેલા ભાઈ ફોન કરો. દાદા હા કરું ફોન કરું ફટાફટ. જલ્દી લાલ મદારી ફોન આવ્યો. કોનો આવ્યો? હલો, કઈ છો? ફટાફટ આવો, દાદા આયા છે દાદા. હા તો ચા પાણી કરો. પણ ઈ દાદા નહીં. તો કયા દાદા? પણ ભૂંગોર ફૂંકવાથી ફેન મળે ઈ દાદા. નાગ દાદા નાગ. તો ભગાડી દો શાંતિથી. દબંગ. તમે રહેવા દો, પાછા વર્ષે તો દમંગાઈને ઊભો રહે. અરે ખજૂરભાઈ, ફરી મદારીને ફોન કરો, દાદાને પકડીને લઈ જશે. હા કરું. કોણ આવ્યો? હલો. અરે આ તમે ફટાફટ આવો, અહીં દાદા જતા નહીં. હા આવું છું, રસ્તામાં જ છું. અરે ચાલ, આપણે દાદાને પકડવા જવાનું છે. બોલો ભાઈ, ક્યાં છે દાદા? અરે બહુ મોટા દાદા છે, બહુ મોટા. પૂછડી ચાલ. ભાઈ દાદાને પકડી લીધા. હા ભાઈ, કેટલા પૈસા આપવાના? ભાઈ પૈસા તો કલાકના હિસાબે. કલાકના હિસાબે? હા ભાઈ, 2 કલાક થાય એટલે 1000 રૂપિયા. ભાઈ અમે કેટલી મહેનત કરી આખો દાડો, તાર 400 રૂપિયા આલે છે. મફતના પૈસા આવે છે? એ થોડી નાગ દાદા પકડવાના છે. આ નાગ દાદા તો બચકું ભરે છે. તમને ત્યાં કોઈ બચકું ભરે છે? ભાઈ બચકું તો નથી ભરવાના, પણ આ નાગ દાદા પકડવાના 1000 રૂપિયા હોય? અરે ભાઈ, તો લો આ નાગ દાદા. આ મૂક્યા. ભાઈ 1000 આપીશ, 1000. પણ પકડ પેલા. હવે નહીં, 1000 તો પહેલી વાર પકડવાના હતા. હવે તો હું 2000 લઈશ. તારો ધંધો સારો. આમ તું નાગ દાદા પકડે, તને કેટલા મળે? તમે કેટલા આપ્યા? 2000. આ નાગ દાદા પકડીને હું બીજાના ઘેર મૂકી આવીશ. પછી એનો ફોન આવશે અને એના જોડે 1000 લઈશ. પછી અહીં પકડીને બીજાના ઘેર મૂકી આવીશ. પછી એનો ફોન આવશે. પછી એના જોડે 1000 લઈશ. એમ કરીને મારો ધંધો ચાલે છે.